કેપેસિટરનું શ્રેણી જોડાણની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. કેપેસિટરના શ્રેણી જોડાણની અંદર દેખો, શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણ અને શ્રેણી જોડાણમાં આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, અને બંને કેપેસિટરને આ રીતે જોડેલા હોય, આ રીતે જોડવામાં આવ્યું હોય, આ રીતે, અને એની સાથે આ બેટરી જોડો, આ બેટરી જોડીએ છે. તો કેપેસિટરનું આ પ્રકારનું જે જોડાણ છે, આ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણથી ઓળખવામાં આવે છે. શ્રેણી જોડાણની અંદર દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સરખો હોય, વિદ્યુતભાર સરખો હોય, આ વિદ્યુતભાર સરખો, વોલ્ટેજ જુદો જુદો હોય. જો બંને કેપેસિટરના મૂલ્ય જુદા જુદા હોય તો વોલ્ટેજ જુદો જુદો હોય. આનો વોલ્ટેજ V1 હોય અને આનો વોલ્ટેજ V2 હોય. જો બંને કેપેસિટરના મૂલ્ય સરખા હોય તો વોલ્ટેજ સરખો હોય. તો અહીંયા તો પછી આ સમતુલ્ય કેપેસિટર કેટલું? તો આ બે કેપેસિટર વચ્ચે આ સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર લાવ્યા હતા. આ સમતુલ્ય આ કેપેસિટન્સ C હોય તો, આ C હોય તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 વત્તા 1/C2, અથવા C બરાબર C1C2 ડિવાઇડેડ બાય C1 વત્તા C2. આ સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર આવ્યું. મિત્રો, અહીંયા આ સમતુલ્ય આ કેપેસિટરનું આપણે સૂત્ર અહીંયા લખીને તમને બતાવ્યું. જો મિત્રો અહીંયા વોલ્ટેજ જુદો જુદો હોય તો વોલ્ટેજની વહેંચણી કેવી રીતે થાય? તો વીજભાર સરખો હોય. આ બધા મુદ્દા લખાઈ ચૂક્યા છું, આ તમને રિવાઇઝ કરું છું, આ બધું લખાઈ સમજાઈ ચૂક્યો છું. આ વોલ્ટેજ જુદો જુદો હોય તો સૂત્ર જાણો તો V બરાબર Q/C. Q સરખો હોય એટલે કે વ્યસ્તનો સંબંધ છે. તો પછી આને મળતો વોલ્ટેજ V1 બરાબર V ઇન્ટુ C2 ડિવાઇડેડ બાય C1 વત્તા C2, અને આને મળતો વોલ્ટેજ, આનો વોલ્ટેજ V2 બરાબર V ઇન્ટુ C1 ડિવાઇડેડ બાય C1 વત્તા C2. તો આ જે વોલ્ટેજ છે એ આને આટલો મળે અને આને આટલો મળે, આ રીતે મળે. તો મુદ્દા આપણે ઓલરેડી લખાવી ચૂક્યા છે અને સમજાવી પણ ચૂક્યા છે. હવે આપણે મિત્રો શ્રેણી જોડાણની જગ્યાએ સમાંતર જોડાણ, તો કેપેસિટરનું સમાંતર જોડાણ માટેનું સમતુલ્ય કેપેસિટર માટેનું જરૂરી સૂત્ર મેળવો અને જરૂરી મહત્વના મુદ્દા લખો. પ્રશ્ન તમારો આ રીતે પરીક્ષામાં પૂછી શકે તો એના માટેની હવે વાત શરૂ થઈ. તો મિત્રો, અહીંયા નવો પ્રશ્ન શરૂ થયો. પ્રશ્ન: કેપેસિટરનું સમાંતર જોડાણ જરૂરી સૂત્ર સાથે સમજાવો. જરૂરી સૂત્ર સાથે સમજાવો. તો કેપેસિટરનું સમાંતર જોડાણ, તો પહેલા તો જરૂરી સમતુલ્ય. આ કેપેસિટર છે, આ એક કેપેસિટર, આ C1 કેપેસિટર, આના પરનો વિદ્યુતભાર દેખો પ્લસ લખ્યો, આના પરનો વિદ્યુતભાર આ માઇનસ લખ્યો, અને આ કેપેસિટરને આ બીજા કેપેસિટર સાથે આ રીતે જોડી દો. આ બીજા કેપેસિટર સાથે આ રીતે જોડી દો.
બીજા કેપેસિટર સાથે આ રીતે જોડી દો અને એને બેટરી સાથે જોડી દીધું. તો આ બેટરી છે. આ વી વોલ્ટેજને આ બેટરી સાથે જોડવામાં આવે તો કેપેસિટરનું આ પ્રકારનું જે જોડાણ હોય એને સમાંતર કેપેસિટર જોડાણ કહેવામાં આવે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 અને C2 આ કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવે તો આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણ કેપેસિટરની અંદર સમાંતર જોડાણમાં જો C1 અને C2 જુદા જુદા મૂલ્યના હોય તો તેમના પરનો વીજભાર પણ આ વીજભાર જુદો જુદો હોય છે પણ વોલ્ટેજ વી સમાન હોય. તો બંને કેપેસિટરના મૂલ્ય જુદા જુદા હોય તો આના પરનો વિદ્યુતભાર એ Q1 હોય અને આના પરનો વિદ્યુતભાર આ Q2 હોય પણ વોલ્ટેજ તો સરખો જ હોય. દેખો વોલ્ટેજ સરખો હોય. આ જે વોલ્ટેજ હોય જ આને વોલ્ટેજ મળે, વોલ્ટેજ સરખો હોય. તો સમાંતર જોડાણની અંદર વોલ્ટેજ દરેક કેપેસિટરનો સરખો, વિદ્યુતભાર જુદો જુદો હોઈ શકે. વિદ્યુતભારનો આધાર કેપેસિટરના મૂલ્ય ઉપર છે. જો બંને કેપેસિટર સરખા હોય, સરખા મૂલ્યના હોય તો વિદ્યુતભાર એ સરખો, વોલ્ટેજ તો સમાન હોય જ પણ વિદ્યુતભાર એ સરખો. આ યાદ રાખીશું. તો પછી આ વિદ્યુતભાર જુદો જુદો હોય તો માટે ચલો વીજભાર Q બરાબર પરિપથનો કુલ વીજભાર, આ પરિપથનો કુલ વીજભાર કહેવાય. આનો નાનો વિદ્યુતભાર Q બરાબર ચલો Q1 વત્તા આ Q2 વીજભાર આવ્યો. પરંતુ Q બરાબર CV છે. આને અહીંયા મૂકી દો માટે C ઇન્ટુ V. આને અહીંયા મૂકી દો C1 ઇન્ટુ V. આને અહીંયા મૂકી દો C2 ઇન્ટુ V. અનુસાર આ સૂત્ર એક વખત આના માટે લખ્યું, આ સૂત્ર એક વખત આના માટે લખ્યું અને આ સૂત્ર એક વખત આના માટે લખ્યું કે Q બરાબર CV. ચલો V તો બધાનો સરખો છે. દેખો V તો બધાનો સરખો છે તો V ઉડી જશે માટે C બરાબર આ C1 વત્તા C2. તો આ જે સૂત્ર આવ્યું જ્યાં C બરાબર આ સમતુલ્ય આ કેપેસિટન્સ છે. આનો અર્થ આવો થયો આ બે કેપેસિટર વતી આ એકલું આ મૂલ્યનું કેપેસિટર જોડવામાં આવે તો બંનેને જે સમતુલ્ય છે. અહીંયા આપણે બે જ કેપેસિટર બતાવ્યું. જો આવા n કેપેસિટર હોય તો હવે C1 C2 અપ ટુ n Cn એવા
કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે, સમાંતરમાં જોડવામાં આવે તો તેમનું સમતુલ્ય કેપેસિટર સમતુલ્ય કેપેસિટન્સ સી બરાબર C1 વત્તા C2 વત્તા અપ ટુ n Cn. તો સમતુલ્ય કેપેસિટન્સ સૂત્ર આવે. જો સમાન મૂલ્યને n કેપેસિટરને જોડવામાં આવે તો આ સમાન મૂલ્યના આ n કેપેસિટરને જોડતા તેમનું સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ બરાબર સી વત્તા, દેખો આનું મૂલ્ય સી, આનું મૂલ્ય સી, બધાનું મૂલ્ય સી છે, વત્તા સી માટે સી ડેશ બરાબર NC તો આવે. તો સમાન મૂલ્યનું હોય તો n આવે. જુદા જુદા મૂલ્યને n કેપેસિટર તો આ સૂત્ર લખવાનું, અને બે કેપેસિટર હોય તો લખવાનું. મિત્રો અહીંયા દેખો, આની અંદર વિદ્યુતભાર જુદો જુદો હોય, વિદ્યુતભાર જુદો જુદો છે. હવે આના મહત્વના મુદ્દાઓને આપણે અહીંયા એક અલગ ચોપડામાં નોંધી કાઢીએ. હવે જે મુદ્દો આના પછીનો ચલાવશું એ નથી તો પાઠ્યપુસ્તકમાં, પરંતુ જી, નીટ અને ગુજકેટ માટે તે મહત્વનો કહેવાય. તો પરીક્ષામાં તમારે પૂછ્યા તો આટલું જ લખવાનું. હવે આના પછીના જે મુદ્દા હું લખાવું છું એ આપણી જાણકારી માટે છે, અને જે ગુજકેટ, નીટ અને જી માટે મહત્વના છે. તો આનો એક ફોટો પાડી દેજો. હવે મિત્રો, મહત્વના મુદ્દાની અંદર આ જે કેપેસિટર છે એ C1 બરાબર 2 ફેરાડ, આ જે C2 છે આ 4 ફેરાડ, અને આ વોલ્ટેજ છે ધારો કે 100 વોલ્ટ છે. આ બંને કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ દેખો, આ પ્લસ ધન હોય તો આ ધન હોય, ને આ ઋણ હોય તો ઋણ હોય. આ વોલ્ટેજ સરખો હોય, વિદ્યુતભાર જુદો જુદો હોય. તો મિત્રો અહીંયા દેખો, તો પેલા તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું, દેખો સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ સી બરાબર C1 વત્તા C2, C1 બરાબર 2, C2 બરાબર 4 બરાબર 6 ફેરાડે. દેખો આ સમતુલ્ય કેપેસિટન્સ જે મોટામાં મોટું મૂલ્ય હોય એના કરતાં મોટું મળે. દેખો 2 અને 4 કરતાં વધારે મળે. ત્યારે શ્રેણી જોડાણમાં શું હતું, જે નાનામાં નાનું મૂલ્ય હોય એના કરતાં નાનું મળતું હતું. અહીંયા મોટામાં મોટું મૂલ્ય હોય એના કરતાં મોટું મળે. યાદ કરશો, શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણની કમ્પેરિઝન કરો તો આ રીતે લખાય. તો અહીંયા લખીએ સેન્ટેન્સ, સમાંતર જોડાણમાં સમાંતર આ જોડાણ માટે સમતુલ્ય કેપેસિટરનું મૂલ્ય, સમતુલ્ય આ કેપેસિટન્સ આ સી નું મૂલ્ય મોટામાં મોટા આ કેપેસિટન્સ કરતા પણ મોટું મળે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, સમાન મૂલ્યના n કેપેસિટર હોય તો આ સમાન મૂલ્યના આ n કેપેસિટર
હોય તો સમતુલ્ય કેપેસિટન્સ બરાબર n ઇન્ટુ સી. પેલામાં શું આવતું હતું? સી ભાગ્યા n આવતું હતું. અહીંયા સીના ગુણાકારમાં આવે, ત્યારે શ્રેણી જોડાણમાં સીના ભાગાકારમાં આવતું હતું. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, સમાંતર જોડાણ માટે આ સમાંતર આ જોડાણમાં તો સમાંતર જોડાણની અંદર દરેક કેપેસિટરનો વોલ્ટેજ સરખો હોય, દરેક કેપેસિટર પરનો વોલ્ટેજ સમાન હોય, પણ જો C1 બરાબર નોટ C2 બંને સરખા ના હોય તો વિદ્યુતભાર જુદો જુદો હોય, પણ વીજભાર જુદો જુદો હોય. આ વીજભાર જુદો જુદો હોય. આવું કહેવા માંગુ છું, જો C1 અને C2 સમાન હોય, આ બંનેના મૂલ્ય સરખા હોય તો વિદ્યુતભાર એ સમાન હોય, પણ જો કેપેસિટરના મૂલ્ય જુદા જુદા હોય તો વિદ્યુતભાર એ જુદો જુદો હોય. એવું કહેવા માંગુ છું, યાદ રાખીશું. ચોથો મુદ્દો, જો બંનેનો વિદ્યુતભાર જુદો જુદો હોય તો કેટલો હોય? આના પરનો વિદ્યુતભાર કેટલો, નાના પરનો વિદ્યુતભાર કેટલો? તો વિદ્યુતભાર માટે દેખો આ રીતે, આના માટે તો આના ઉપરનો વિદ્યુતભાર, ચલો આના પરનો વીજભાર, ચલો C1 માટે વીજભાર, C1 માટેનો વીજભાર, ચલો Q1 હોય તો, આ Q1 હોય તો સૂત્ર જાણો છો, C બરાબર Q અપોન V માટે Q બરાબર CV. દેખો સમપ્રમાણનો સંબંધ છે, આ સમપ્રમાણનો સંબંધ છે. Q ચલે છે C, V તો સરખો છે, V તો બધાનો સરખો છે, એટલે Q ચલે છે C. જ્યારે સમપ્રમાણનો સંબંધ હોય ત્યારે આ રીતે લખવાનું. આના માટે Q1 બરાબર Q ઇન્ટુ C1, અહીંયા C1 લખવાનું, ડિવાઇડેડ બાય C1 વત્તા C2. અને આના પરનો વિદ્યુતભાર, C2 માટે, આ C2 માટે, ચલો C2 માટે આ વીજભાર આ Q2 હોય તો Q2 બરાબર Q ઇન્ટુ C2 ડિવાઇડેડ બાય C1 વત્તા C2. આ સૂત્ર કઈ રીતે આવ્યું? કોઈ પ્રશ્ન એવો કરે તો સૂત્ર દેખો આના પરથી બનાવ્યું. આને Q1 માટે લખો તો Q1 ચલે છે C1, અને Q2 માટે લખો તો Q2 ચલે છે C2. આનો નાનો ગુણોત્તર લઈ લો, Q1 અપોન Q2 બરાબર C1 અપોન C2. યોગ લેતા Q1 વત્તા Q2 ડિવાઇડેડ બાય Q2 બરાબર C1 વત્તા C2 ડિવાઇડેડ બાય C2. ને આને તમે Q કહો છો, આ તમારો Q કહેવાય, માટે Q ઇન્ટુ Q2 બરાબર C1 વત્તા C2 ડિવાઇડેડ બાય C2. Q2 કરતા બનાવો, આને અહીંયા લઈ દો, માટે Q2 બરાબર Q ઇન્ટુ C2 ડિવાઇડેડ બાય C1 વત્તા C2. આ પદ અહીંયા આવી ગયો. એ રીતે Q1 ને કરતા બનાવશો તો આ સૂત્ર આવશે. આ રીતે બનાવવાની એક સિસ્ટમ હોવી જોઈએ, ગોખણ પટ્ટી ના ચાલે, મગજમાં ચકેડું ફરતું જ રાખવાનું, તો ફિઝિક્સને તમે પરફેક્ટ બનાવી શકો. તો તમે ફિઝિક્સને જો સારું બનાવવું હોય, પરફેક્ટ શીખવું હોય, તો બધી બાજુથી તમે તૈયાર રહેવા પડે, એક્ટિવ રહેવું પડે. બાકી સરળ નથી ને અઘરું નથી. તો 4 મુદ્દા લખાય. 5મો મુદ્દો,
ધારો કે પાંચમા મુદ્દાની અંદર ધ્યાનથી જોજો જરાક, આ પાંચમો મુદ્દો એના પર નીડ અને જીવ પર વધારે દાખલા પૂછે છે. હું કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થ ભરું છું, તો પછી એ ભરવામાં આવે તો પછી એના માટેની ચર્ચા કરવાનું છે. આ કેપેસિટરમાં આ ડાયલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે, ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે તો ચલો ભરીએ. દેખો આ પ્લેટની અંદર આ બે પ્લેટો છે, આ બે પ્લેટ છે. આ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે અને ક્ષેત્રફળ એ છે. હવે આમાં હું ડાયલેક્ટ્રિક પદાર્થ ભરું છું. દેખો આ ભર્યો, અડધા ભાગની અંદર હું દેખો આ પદાર્થ ભરું છું. અડધા ભાગમાં ભરું છું. ચાલો આમાં K1 ભર્યો અને આની અંદર હું K2 પદાર્થ ભરું આટલા ભાગમાં. ચાલો આમાં આટલો K2 પદાર્થ ભરું. તો કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે આટલા ભાગની અંદર K1 ડાયલેક્ટ્રિક અચળાંક વાળો પદાર્થ ભર્યો, એટલે આની અંદર K2 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભર્યો. તો આ એક કેપેસિટર બને, આ બીજું કેપેસિટર બને. બે અલગ અલગ કેપેસિટર બની ગયા, એકમાંથી બે બની ગયા. તો આ જે કેપેસિટરમાં આ રીતે જો પદાર્થ ભરવામાં આવે તો આ કેપેસિટરને હું C1 કહેવું. દેખો આને હું C1 કહેવું અને આને હું C2 કહેવું, આને હું C2 કહેવું. તો પછી દેખો આ બે પ્લેટો વચ્ચેની જે લંબાઈ છે એના ભાગ થયા. બે પ્લેટોની વચ્ચેની જે લંબાઈ છે એના જો ભાગ થાય ને એ રીતે પદાર્થ ભરવામાં આવે તો આ બંને કેપેસિટર શ્રેણી જોડાણમાં છે તેમ માનવું. આ શ્રેણી જોડાણમાં, ફરીથી વાક્ય બોલું છું, બરોબર શાંતિથી પરફેક્ટ સમજજો. બે પ્લેટો વચ્ચેના અંતરના ભાગ પડે તે રીતે ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે તો આ બે જે કેપેસિટર બન્યા તે શ્રેણી જોડાણમાં છે તેમ કહેવાય. તો આ બંને કેપેસિટર તો C1 અને C2 શ્રેણી જોડાણમાં છે. તો શ્રેણી જોડાણમાં બને, યાદ રાખીશું. અને જો આ બે પ્લેટો છે, આ બે પ્લેટોની વચ્ચે અંતર D છે, અંતર D છે, આ પ્લેટનું ક્ષેત્રફળ A છે અને આમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરીએ. દેખો આ રીતે, દેખો આ રીતે ભરીએ. આ રીતે ભરીએ. આ તમારો K2 ડાયઇલેક્ટ્રિક અચળાંક અને આ તમારો K1 ડાયઇલેક્ટ્રિક અચળાંક ભરવામાં આવે. આ K1 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે. તો અહીંયા ક્ષેત્રફળના ભાગ પડ્યા. આ પ્લેટનું ક્ષેત્રફળ તેના દેખો ભાગ પડ્યા બે. તો આ કેપેસિટર C1 કહીએ, આ કેપેસિટરને આપણે C2 કહીએ અને આપણે C1 કહીએ. તો આ બંને કેપેસિટર છે એ સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણમાં બને, આ સમાંતર જોડાણમાં બને. તો મિત્રો અહીંયા જુઓ, આ બે પ્લેટો વચ્ચે જો પદાર્થ આ રીતે ભરીએ તો સમાંતર જોડાણ, અને આ રીતે ભરીએ તો શ્રેણી જોડાણ. તો એને યાદ રાખવાની સિસ્ટમ કેવી રીતે? તો બે પ્લેટો વચ્ચેનું જે અંતર છે એ અંતરના બે ભાગ પડે. એવું જરૂરી નથી કે સરખા ભાગ પડે, કોઈ પણ ભાગ પડે. આ
થોડો ભાગ પડે અને આ થોડો વધારે ભાગ પડે તો એ શ્રેણી જોડાણમાં કહેવાય. અને આની અંદર જુઓ, બે પ્લેટોના જે ક્ષેત્રફળ હોય, ક્ષેત્રફળના બે ભાગ પડે તે રીતે પદાર્થ ભરવામાં આવે તો પછી આ રીતે જે જોડાણ બને, આ બે કેપેસિટરનું આ રીતે જે જોડાણ બને એ જોડાણને સમાંતર જોડાણ કેપેસિટર કહેવાય. મિત્રો, આ જે મુદ્દો છે એ જી, નીટ અને ગુજકેટ માટેનો છે. તો યાદ રાખીશું, નીટ અને આ ગુજકેટ માટે, નીટ અને જી માટે અને ગુજકેટ માટેનો છે. તો ખાસ યાદ રાખીશું. 5 મુદ્દા મેં તમને વ્યવસ્થિત રીતે લખાવી દીધા. ઉર્જાનો મુદ્દો જે આમાં છઠ્ઠો આવે, પણ હજુ આપણે કેપેસિટરની ઉર્જાની ચર્ચા કરી નથી. છઠ્ઠો મુદ્દો આમાં ઉર્જાનો આવશે ને એ મુદ્દો અહીંયા ખાલી રાખજો. છઠ્ઠો મુદ્દો અહીંયા હું તમને મારા લેક્ચરની અંદર હું લખાવીશ કે આપણે ઉર્જાનું સૂત્ર જે લખ્યું નથી. ઉર્જાનું સૂત્ર કુલ કેપેસિટરની ઉર્જા માટેના કુલ 3 સૂત્રો આવશે. જો અત્યારે નોંધવું તો નોંધી કાઢીએ આપણે. ઉર્જાનું સૂત્ર કેપેસિટરની ઉર્જા માટે તો U બરાબર 1/2 CV². આ ઉર્જાનું સૂત્ર લેવાનું. જો શ્રેણી જોડાણ હોય અને સમાંતર જોડાણ, સમાંતર જોડાણ માટે આ સૂત્ર લઈ લેવાનું. સમાંતર જોડાણ માટે અને શ્રેણી જોડાણ હોય ત્યારે આ સૂત્ર લઈ લેવાનું. આ બંને સૂત્ર એક જ છે. બંને એક જ સૂત્ર છે. બંનેને એકબીજામાં કન્વર્ટ કરશો ને તો એકબીજામાં રૂપાંતર થઈ જશે. તો મિત્રો, આ સૂત્ર કેમ લેવાનું કેવું છું? તો સમાંતર જોડાણની અંદર દેખો વોલ્ટેજ સરખો હોય, વોલ્ટેજ સરખો હોય ને જ્યારે બંને કેપેસિટરની ઉર્જાની સરખામણી કરવાની હોય ત્યારે ઉડી જશે. આની ઉર્જા અને આની ઉર્જાની સરખામણી કરવાની હોય તો આ સૂત્ર લઈ લેવાનું. આવું લેવાથી શું થાય? બંનેનો વોલ્ટેજ સરખો, વોલ્ટેજ સરખો હોય એટલે ઉડી જશે, એટલે વી ઉડી જશે. જ્યારે આ સૂત્ર ક્યારે લેવાનું? તો બંને કેપેસિટર શ્રેણી જોડાણમાં હોય અને શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સરખો હોય ત્યારે આ સૂત્ર લેવાનું. આ મુદ્દો ફરીથી તમને જ્યારે હું ઉર્જાની ચર્ચા કરવામાં આવશે ત્યારે આપણે એને ફરીથી રિવાઇઝ કરી દઈશું. થેન્ક યુ. નોંધી કાઢીશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6. દાખલા ચાલે એટલે પાઠ્યપુસ્તક ખુલ્લી હોવી જોઈએ અને પાઠ્યપુસ્તકની રકમ સાથે હું જે વિગત લખું છું એ પરફેક્ટ સાથે મેળવતા રહેવાનું તો જ દાખલાની ફાવટ આવશે, બાકી નહીં આવે. તો રકમ પ્રમાણે હું આ રીતે લખું છું. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6. દરેક 9 પીકા ફેરાડેના 3 કેપેસિટર છે. ત્રણેના મૂલ્ય સરખા છે. ચલો, C1 બરાબર C2 બરાબર C3 બરાબર 9 પીકા ફેરાડે. 9 પીકા ફેરાડે. આ ત્રણેના કેપેસિટરના મૂલ્ય સરખા છે. તો પહેલો દાખલો, અને વોલ્ટેજ આપેલો છે V બરાબર 120 વોલ્ટ. 120 વોલ્ટ રકમમાં આપ્યું છે. તો પહેલો દાખલો, શ્રેણી જોડાણનું, ચલો શ્રેણી જોડાણ નું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. અને બીજો દાખલો છે, બીજો દાખલો ગણવાનો છે. દરેક કેપેસિટર પરનો વોલ્ટેજ ગણો. અને બીજો દાખલો છે, દરેક કેપેસિટર પરનો વીજભાર શોધો. વોલ્ટેજ શોધો. વોલ્ટેજ શોધવાનું પૂછ્યું હતું. તો 3 કેપેસિટર અહીંયા મૂકેલા છે અને શ્રેણી જોડાણમાં છે. ચાલો, 1 2 3 અને આ વોલ્ટેજ છે
એ આ રીતે મૂક્યો છે. આ વોલ્ટેજ વી બરાબર 120 વોલ્ટ. આ C1 છે, આ C2 છે અને આ C3 છે. ચલો શ્રેણી જોડાણ માટે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ ચલો C હોય તો 1/C 1/C1 1/C2 1/C3 बराबर 1/C નું देखो C નું मूल्य 9 वत्ता 1/9 बराबर 3/9 बराबर 1/C. उल्टाई दो तो C बराबर 3 पीका फेराडे. आ समतुल्य कैपेसिटन्स આવી ગયું. આ સમતુલ્ય કેપેસિટન્સ તમને મળી ગયું. હવે વોલ્ટેજ શોધવાની વાત છે. આ દરેક કેપેસિટર પરનો વોલ્ટેજ જો બે કેપેસિટર હોય તો સીધું ગણી શકીએ. હવે વોલ્ટેજ માટે તો પહેલા તો વિદ્યુતભાર શોધી કાઢવાનો. देखो वोल्टेज शोधवा माटेनो 3 કેપેસિટર છે તો વોલ્ટેજ દરેકનો શોધવા માટે શું કરવાનું? પહેલા વિદ્યુતભાર શોધી કાઢો. વીજભાર Q बराबर चलो C बराबर Q/V. देखो आ रीते करवानुं. C बराबर Q/V माटे Q बराबर C × V. પહેલા વીજભાર શોધી કાઢો. આ સમતુલ્ય કેપેસિટર લેવાનું. આ C बराबर समतुल्य કેપેસિટર લેવાનું. समतुल्य कैपेसिटर लेवानुं અને ગણતરી કરવાની. તો એ ગણતરી કરવા માટે Q બરાબર અહીંયા જોઈએ Q/C. મારે Q બરાબર C બરાબર Q/V. મારે Q બરાબર CV થાય. અહીંયા આમ થાય CV. चलो आ विद्युत भार ने C बराबर आ रह्यु 3 गुणाकार में 10⁻12 અને V बराबर 120. आ C ની કિંમત અહીંયા મૂકી દીધી. હવે ચલો C1 પરનો વોલ્ટેજ C1 परनो वोल्टेज V1 बराबर Q/C1. आना परनो वोल्टेज आ सूत्र प्रमाणे मारे Q बराबर आ रहा 3 गुणाकार में 10⁻12 इंटू 120 અને C1 बराबर आ रहा C1 की कीमत आ रही 9 पीका फेराडे. 9 गुणाकार में 10⁻12 3 અને ભાગા કરે 40 વોલ્ટ. એ જ રીતે આ C2 પરનો વીજભાર આ C2 પરનો વોલ્ટેજ V2 बराबर Q/C2 3 गुणाकार में 10⁻12 इंटू 120 भागाकार में 9 × 10⁻12 बराबर 40 वोल्ट. અને C3 પરનો વીજભાર V3 बराबर Q/C3 3 गुणाकार में 10⁻12 120 भाग्या 9 × 10⁻12 बराबर 40 वोल्ट. तो आ जे वोल्टेज है आ वोल्टेज 120 आने 40 મળ્યા. देखो आने 40 आने 40
અને આને 40 મળ્યા, તો આ 40 40 40 40 એટલે 120 થઈ જાય. બેલેન્સ થઈ જવું જોઈએ. તો આ વિદ્યુત ભાર, આ વોલ્ટેજ દરેકમાં સરખો વેચાઈ ગયો. દાખલો આટલો લાંબો કરવાની જરૂરી નથી, ડાયરેક્ટ લખી દેવાનું. જો આ વોલ્ટેજ આ ત્રણેય કેપેસિટર સરખા મૂલ્યના હોય તો આ વોલ્ટેજ ત્રણેયમાં સરખો વેચાઈ જાય. તો 120 ના 3 ભાગ કરી દેવાના, 40 40 40. આટલું લખવાની જરૂર નથી. પરંતુ આ દાખલો મેં એના માટે ગણાવ્યો, ત્રણેય કેપેસિટરના મૂલ્ય જુદા જુદા હોય તો આનું મૂલ્ય અલગ હોય, આનું અલગ હોય, આનું અલગ હોય તો એના માટે આ ગણાયો છે. ગણતરી એના માટે કરાઈ છે. બાકી તો આ દાખલાનો જવાબ આટલી રીતે જ પતે, આ લખવાની જરૂર જ નથી. શું કરવાનું? ત્રણેય કેપેસિટરના મૂલ્ય સરખા, તો આ જે વોલ્ટેજ છે એને 3 ભાગ કરી દેવાના, 40 40 40. સીધો જવાબ આવી ગયો. તો આ રીતે કામ કરજો એટલે ઈઝી પડશે. આ લોંગ રીત બતાવી છે. ત્રણેય કેપેસિટરના મૂલ્ય જુદા જુદા હોય તો પછી અહીંયા C1 નું મૂલ્ય જે હોય એ લખવાનું, અહીંયા C2 નું મૂલ્ય જે હોય એ લખવાનું, અહીંયા C3 નું મૂલ્ય જે હોય તે લખવાનું, પછી કામ કરવાનું, જેથી સરળતા આપણી સરળતા રહેશે. તો મિત્રો અહીંયા બીજો દાખલો આપણે અહીંયા પૂરો કર્યો.